સોમનાથના પ્રભાસ પાટણના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 6 પ્રસૂતિ અને અન્ય 3 ઓપરેશનો। સોમનાથના પ્રભાસ પાટણના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેન્દ્રની ડોક્ટર નયન કછોડ સહિતની ટીમે સલામતીપૂર્વક અને નાના સેન્ટરમાં પ્રથમવાર લાંબા સમયે માત્ર 24 કલાકમાં 6 પ્રસૂતિઓ અને 3 સ્ત્રીરોગને લગતા ઓપરેશનો નોકરીનો સમય પૂરો થવા છતાંય ફરજ ચાલુ રાખી દાખલ થયેલ બહેનોની કાળજીપૂર્વક હેમખેમ તથા ગુજરાતના આરોગ્ય તંત્રની સારી છાપ લઈ જાય અને દવાખાના પ્રત્યે સંતોષ અનુભવે તેવી કામગીરી બજાવતી વોર્ડમાં થોડા સમયે બાળકોની કિલકારી અને વાલી સંબંધીઓના ઉત્સાહથી દવાખાનું બાળકોના કિલોલથી ગુંજતું થયું હતું। પ્રભાસ પાટણ જેવા નાના સેન્ટરમાં આ સેવા બહુ જ ઉપયોગી થઈ છે। ડોક્ટર તથા સ્ટાફે નોકરી સમય પૂરો થયા છતાં સેવા બજાવી સર્વને સંતોષ સાથે ફરજ નિષ્ઠા દાખવી છે। જે કે સિંગુદાતા સાથે મહેશ વાજા, સોમનાથ। હું ડોક્ટર કૃણાલ ત્રિવેદી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ સુપરિન્ટેન્ડન્ટ। આપને જણાવતા મને હર્ષ થાય છે કે અત્રે સોમનાથ ખાતે છેલ્લા 24 કલાકમાં આપણે 6 સફળતાપૂર્વક આપણા જે ડોક્ટર નયન કછોડ ગાયનેકોલોજીસ્ટ અને અમારા હોસ્પિટલનો અન્ય સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ દ્વારા અવિરતપણે ઓવરટાઈમ, એક્સ્ટ્રા ટાઈમ પણ કરી અને 6 સફળતાપૂર્વક ડિલિવરી સાથે 3 અન્ય સ્ત્રી રોગને લગતા ઓપરેશનો એમ ટોટલ 8 થી 9 પ્રોસિજર છેલ્લા 24 કલાકમાં કરેલ છે। એના પરિણામ રૂપે અત્યારે અમારા વોર્ડમાં ચારેય બાજુ માતા પિતા એક ખુશહાલ માહોલમાં જોવા મળે છે અને છોકરાઓની કિલકિલાટ આખા હોસ્પિટલમાં પ્રસરી ગઈ છે। હા, આપણે ત્યાં સામાન્ય સંજોગોમાં એક દિવસમાં આપણે 2 થી 3 ડિલિવરી કરાવી શકીએ એ મુજબ આપણી પાસે સ્ટાફ હોય છે, જે કેન્દ્ર આપણું નાનું છે એ મુજબ। પણ ગઈકાલના ખાસ સંજોગ માટે અમારો સ્ટાફ પણ ઓવરટાઈમ કરી અને જે ઘરે જાય એની બદલે રોકાઈ અને તમામ ઓપરેશનો સફળતાપૂર્વક કરેલ છે। અને અમારા ડોક્ટર પણ જે એમના કલાકો હોય એનાથી વધારે કલાક આવી અને ડોક્ટર નયન કછોટે આ ઓપરેશનો સિઝેરિયન કરેલ છે। આપણે ત્યાં ગઈકાલના દિવસમાં 8 થી 9 ના સ્ટાફે આ આખા ઓપરેશન કરેલ છે।